શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने जाजा करे जय श्री कृष्ण. ग्रीष्म ऋतु ઠાકોરજીને શીતોપચાર. અત્યારે નૌકા વિહારના ગઈકાલે ગંગા દશેરા ગઈ. યથા દેહે તથા દેવે. જેને જેમ ઠાકોરજી કરાવે, હું કરું એમ નહીં, ઠાકોરજી કરાવે એટલું થાય. આપણે ઈચ્છાથી કશું થતું નથી અને આપણે ઈચ્છાથી આપણે કશું કરી શકતાય નથી. પરંતુ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો સવારે ઉઠીએ ત્યારથી ને ઠાકોરજીના તત્સુખનો વિચાર. જો ગઈકાલે રવિવાર હતો, એક બેન કે મારા ભત્રીજાઓને ખોળો ભરવાનો, એટલે સવારે કે 9 વાગે આવજો. હવે મનમાં એ કે બેન ઠાની રાખ્યું હતું કે 5 જાતના ભાત કરીશ, થોડું રાયતું કરીશ, રસો હોય, થોડા ટૂંક અને સોજીનો શીરો કેરીના રસવાળો અને દૂધારે કટકા. આમ 5 મનમાં વિચાર કરી રાખ્યું હતું બધું કે સવારે આ બધું. એટલે વહેલા ઉઠીને લગભગ અડધી સામગ્રી તો થઈ ગઈ હતી. હવે હું ભૂલી ગઈ હતી. ભલે દૂરના ભત્રીજાઓ છે, મારા પોતાના તો બધા મોટા થઈ ગયા હોય, પણ આ તો દૂરના છે. પણ હવે વ્યવહાર સાચવવા જવું પડે. હવે ખોળો ભરવાનું તો આપણે ખાઈએ નહીં, ન 12માનું લઈએ, ન વાસ્તાનું લઈએ કે ન વાળ ઉતારવાનું. આ 4 લગભગ આપણે વૈષ્ણવ નથી લેતા હોતા. નહોતી સમજણ તોય અમને બરાબર યાદ છે કે આ 4 હોય ને એટલે અમને ગોખાવી રાખ્યું હતું કે બેનપણીના ઘરે જાઓ કે ક્યાંય બહારગામ ગયા હો અને ઓચિંતાનું કોઈ તમને એમ કહે, એક ગોયણે નહીં થવાનું. એટલે એ બેન કે આમ આ 4નું તો ખબર પડી કે હું મારું ભેગું લઈ જઈશ અને ત્યાં પણ કે 12 સાડા 12 જઈશ, કારણ કે દૂર ના થાય એટલે ખોડો ભરે એમાં કાંઈ આપણું કામ ન હોય અને આપણી ઉંમર ઈલાબેન. મેં તો બરાબર છે. હવે કે નાવ માળીએ પડી હતી. હવે વહુને 4 દિવસ થયા હતા. એટલે મેં કીધું તું તારે 4 દિવસ થયા, કાંઈ વાંધો નહીં, તું નાવ ઉતાર દે મને. હવે ઠાકોરજીની શું લીલા, અડધો કલાક માળીએ ગોતી પણ નાવ ન મળી. હવે જેના ઘરે જવાનું હતું એના પિયરે એક અમારી બાજુમાં રહેતા હતા. એટલે 2-3 વાર કહી ગયા, તમે જાઓ તો મને ગાડીમાં લેતા જાઓ, તમે જાઓ તો મને ગાડીમાં લેતા જાઓ. હવે હું એટલી બધી ડિસ્ટર્બ થઈ ગઈ. એક બાજુ નાવ ન મળી, એક બાજુ આ બાજુવાળા તમે જાઓ એટલે મને. હવે બધાને કીધું હતું એટલે દીકરો કે અમારું શું કામ, જેન્ટ્સનું તો કાંઈ ખોળો ભરવામાં હોય ને, એટલે એના પપ્પા કે અમારું શું કામ. હવે છોકરાઓ તો જમવાનું હતું જ નહીં. એટલે મારી વહુએ ખબર નહીં એને શું સૂઈ જોઈ કહેલા બેન. એ કે મમ્મી તમે આજે હળીએ ચડ્યા છો ને મૂંઝાઈ ગયા છો, મન વ્યગ્ર છે. એક કામ કરો ને, કાંઈ ના કાંઈ લઈને હું જ જતી આવું છું. તમારે તમારી રીતે પણ તમે એકલા પહોંચી. એ કે બેટા હું એવું માનીશ કે તાર 3 દિવસ થયા છે. તો કે એને પપ્પાએ કીધું કે નિમિતા હું મમ્મીને મદદ કરાવીશ, તું તારે જા.
તો દીકરો કે આજ તો મારે ક્યાંય નથી જવાનું. પૌત્રી તો જવાના જ નહોતા, એ લોકોને ક્લાસ ને બધું હોય. તો જે અડધો કલાક મગજમાં વ્યગ્રતા હતી કે મારા ઠાકોરજીને સવારનું મેં વિચાર્યું હતું કે નૌકા વિહારને આ 5 જાતના ભાતને આ બધું એવી રાજી હતી. અને રસોડામાં એલાબેન હજી વલ્લભની કૃપા એવી છે કે બહુ સારી જ, પણ સવાર રસોઈ તો મને કરવી ગમે, કારણ કે મારા ઠાકોરજી મારી રસોઈના હેવાયા છે, એને મારા હાથનું ભાવે છે. આ દરેક ઘરમાં હોય. આરાધ્યને સગુણ તૃપ્તિ ને આકાશ ગયા હતા અમેરિકા. હવે એ લોકોને દુબઈથી બદલાવાનું હતું, તો દુબઈથી આરાધ્યનો ફોન આવ્યો, બા દાળ તમે બપોરે બનાવો ને રહેવા દેજો, રાત્રે 25 દિવસથી તમે દાળ નથી ખાધી. મેં તો બેટા એ તો હું કાલ નહીં બા, પછી રાત્રે જમવાનું. આ લોકોએ કેટલું એને પ્લેનમાં કીધું, એરપોર્ટ પર કીધું, ના હું ઘરે જઈને જમીશ. હવે એ 25 દિવસે આવ્યો, શાકમાં એણે દાળ નાખી અને બપોરની રોટલી. પછી મેં કીધું મહારાજ પાસે ગરમ કરાવી છે. બા તમે બનાવી છે રોટલી? મેં ના રોટલી મેં નથી બનાવી. કાંઈ નહીં, દાળ શાક? મેં કીધું યા બેટા મેં બનાવ્યા છે. અને ધરાઈને એણે 4 રોટલીને ધરાઈને ખાધું. મારે કહેવાનો આશય કે લૌકિકમાં છોકરાઓને એવું હોય. મેં કીધું ત્યાં બેટા દાળ ભાત નહોતા ખાધા? એ બધાને ઘરે હતા, પણ બા તમારે જેવી દાળ કોઈ નહીં. મને તમારા આજની તારીખમાં હમણાં ક્યાં ગયા હતા એ લોકો? હા, હિમાચલ ગયા હતા. તો બોમ્બેથી ને ફોન કર્યો કે દિલ્હીથી કર્યો, બા તમે દાળ બનાવી રાખજો, શાક. મારે કહેવાનો આશય એ છે કે જો આપણા લૌકિક છોકરાને એવું હોય કે મારા બાના હાથની દાળ મને ભાવે, તો આપણા ઠાકોરજી તો 26-27 વર્ષથી આપણા ઘરે પધાર્યા છે. તો એ આપણા ઘરના હેવાય. એટલે એ બેન કે મારા મનમાં, એટલે સવારે તો એલા બેન આમ થોડુંક બી ઠીક ના હોય ને તો હું ઘરમાં કહું જ નહીં, કારણ કે તરત બધા કે મમ્મી આરામ કરો, મમ્મી આરામ કરો. એટલે ભાઈ એક દિવસ ઓછો થયો, આ ટેલ નહીં મળે તો ત્યાં જાશું ત્યાં તો સરખે તો અનેક દાસી પ્રભુ તમારે પાસ રે. હવે આપણા જેવા તો કેટલાય લાઈનમાં ઊભા છે, ત્યાં તો વારો આવશે કે નહીં આવે. વલ્લભે કૃપા કરીને એ બધી ટેલ આપી છે. તો એ કે એટલી મને અનુકૂળતા ઠાકોરજીએ કરી દીધી કે મને આમ રાજી થઈ ગઈ. અને પછી તો ઠાકોરજીને ભોગ ધરાવ્યો ને તો એક થાળીમાં તો હમાણોય નહીં. પછી અટકીમાં નાની થાળી કરી, એની અંદર 5 જાતના ભાત પધરાવ્યા, આ બાજુ છાશ અને કાંસાની થાળી હું ધરાવું છું. ઇલાબેન મેં મા વાલા કેવું પડે તમારું કામકાજ તો ભારી. તો એ કે હા, જ્યારથી મારા સાસુ કાંસામાં ધરાવતા હતા, એના સાસુએ કાંસામાં ધરાવ, તો હુંય કાંસામાં ધરાવું છું. મેં તો એ કે ઓલું કીર્તન ઓલું ધોળ છે ને કે સોના રૂપાના અહીં વાસણમાં જાના, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાવાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જુઓ એ કહેલા બેન એ ભાવથી ને મેં કીધું બહુ સરસ. મેં કીધું મને બહુ આનંદ થયો કે તમે મને પોતાની જાણીને. એ કે આ નામ ન દેતા હો તમે, પાછા નામ દઈ દો તો પ્રગટ કર. મેં ના મારવાલા મારો વર મને આમાં જ કરતા હોય ત્યાં બેઠા બેઠા કે તું નામ કોઈનું દેતી નહીં, કારણ કે ઘણીવાર કેવું આવેશમાં નામ દેવાય અને પ્રગટ કરે રસ જાય. પછી કહેલા બેન એટલા આનંદથી ને અમે બધાએ પ્રસાદ લેવા બેઠા. તો મારી વહુને ભલે 4 દિવસ થયા હતા, પણ ત્યાં બધાએ કીધું કે હવે તાર સાસુનો આવે, કેટલો આગ્રહ કર્યો હતો. એ કે બાને આજ સવારની સુસ્તી જ હતી, એટલે બા ના આવે એટલે બાપુજી ના આવે. અને તમારે ભત્રીજાને ખબર છે મીટિંગ ને એવું હોય, અને છોકરાઓનું ક્લાસ એવું, એટલે બા કે ના આવો આપણે એક જણે જ જવું જોઈએ, આપણે તો ઘર જેવું જ, ત્યાં ગયા વિના ચાલે જ નહીં. કે વહુ ઇલાબેન એવી ડાય છે, હજી તો ટેબલ ઉપર બેસતા ત્યાં આવી. તો બેટા તું કે તમે બધાય ન લ્યો તો હું થોડું લઉં,
મેં નિયમ લઈ લીધો કે ફોડો ભર્યાનું 12માનું પછી શેનું વાસ્તાનું અને આપણે વાળવડાનું આ 4 નહીં ખાવાનું. મેં કીધું ચલો ઘરમાં એક બધાનું હવે મારે એ અનુકૂળતા થઈ ગઈ. વોવે કીધું આજથી ને મારે બધું બંધ. અને મમ્મી આજે હું ત્યાં ગઈ ને ત્યારે મને એમ થયું કે આપણા ઘરે સાક્ષાત ઠાકોરજી બિરાજે છે. ત્યાં ઓલા પગ ધોવાના ને રાંદલ ને પછી ગોળણી તેડવાની ને પછી કે બધું. એટલે હું જે આમ બધે લસણ ડુંગળીને ખાતી હતી ત્યાંનું વાતાવરણ જોયું ને મમ્મી, મેં નક્કી કર્યું કે ઘરમાં તો હવે ઠાકોરજીને વાસ આવે. મમ્મી કાયમ કહેતા હોય પણ મને બહુ ભાવે એટલે હું સાંજે ખાતી હતી. આજથી મમ્મી ઘરમાં લસણ ડુંગળી નહીં આવે. તમે ભલે કહેતા હતા પણ ઠાકોરજી મને કહી દીધું એટલે હવે લસણ ડુંગળી બંધ અને આ 4નોય બંધ. અને આપણા ઘરે તમે કહો છો એમ ગોકળ્યું ને પછી અમે બધાએ પ્રસાદ લીધો. એ કે મારે કહેવાનો આશય એમ છે ઈલાબેન કે તમે જ્યાં સત્સંગ કરતા હો ને આવા બધા પ્રસંગ કહો ને ત્યારે મને મનમાં સંશય થતો. હું આવું બને? ઈલાબેન કહેતા હશે સાચું હશે, ખરેખર બનતું હશે. પણ આજે જ્યારે મારા જીવનમાં બન્યું ને ત્યારે મને ખબર પડ્યું કે જો તમારી ઈચ્છા ન હોય ને તો તમારા ઠાકોરજી તમારા માટે રસ્તો કરી દે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જુઓ તમે, મેં કીધું જો ઘણા એવું કહે કે અમારે અમુક પ્રશ્ન પૂછવા હોય ને તો 2-3 દીમાં તમે કાંઈક એવો સત્સંગ કરો ને કે પ્રસંગ દ્વારા અમારા પ્રશ્નનો જવાબ આવી જાય. તમે શું માનો છો? આ સત્સંગ વલ્લભ કરાવે છે. કારણ કે કળિયુગમાં અત્યારે સત્સંગનો બહુ અભાવ છે તો બધું એ કરાવે છે. તો જેને પ્રશ્ન હોય એ આની અંદર જવાબ એ વલ્લભ જ આપી દે. મારે કાંઈ આપવા નહીં હોતું. હમણાં જુલાઈમાં ઘણા બધા મિલનભાઈ ભેગા અડેલ ચરણા જવાના છે. બિચારા ઘણાયનો ફોન આવે ભોળા, એટલે બેન પ્લેનમાં આવી જાઓ ને પાછા પ્લેનમાં પાછા આવજો અમારે ભેગા આવો. હું રાજી એટલે થાવું કે હરિગુરુ વૈષ્ણવ મને કેટલો પ્રેમ કરે છે. પણ હજી મારા વાલા મારી તબિયત એવી નથી કે હજી હું 3-4 કલાક પ્લેનમાં બેસું કે હજી ત્યાંથી આગી પાછી થાવ. હજી ડૉક્ટરે કીધું છે કે રાજકોટ જવું હોય તો હમણાં 4 કલાક તમારે ગાડીમાં બેસવાનું નહીં. હજી તમે કલાક બેસો, બોલો કે કામ કરો, પછી અડધો કલાક ભલે તમે ઊંઘો નહીં પણ આડું પડી જવાનું. હજી આટલી બધી ભારે બધી દવા, હજી તો હું 9 ને 11 જાતની તો ગોળીઓ લઉં છું રોજ, બરાબર, સવાર બપોરાન. એટલે મારા વાલા મારે અહીંથી એટલે વિનંતી કરવી પડે કે તમારા બધાનો પ્રેમ મેં સ્વીકારી લીધો. તમે બધા મને ત્યાં મારી સુધી લેજો અને અયોધ્યા ખાસ તમે મને યાદ કરજો. કારણ કે આજે લાફિંગમાં પેલા ભાઈએ જે અયોધ્યાની વાત કરી, એટલી સરસ વ્યવસ્થા છે કે કોઈના ઊંચા થઈને જોવું ન પડે, કોઈને ધક્કા ન મારવા પડે. થાકી ગયા હોય તો એક લાઇનમાંથી બીજી લાઇનમાં જવાય. વ્હીલચેરની એટલી વ્યવસ્થા, 10,000 માણસ બેસે એટલી દર્શન કરી લ્યો એટલે બેસવાની એસીની વ્યવસ્થા, રિક્ષા એટલી સરસ, ગાડીઓ. તમારે અયોધ્યામાં કશોય રામના ઘરે આવ્યા હો ને, આપણે કહીએ ને રામ રાજ્ય, એ અયોધ્યામાં રામ રાજ્ય છે. એટલા સરસ. હવે એ લોકો તો આપણી કરતાં ઉંમરમાં મોટા છે, બરાબર. એ 80 વર્ષના, બે લગભગ 75 વર્ષના. એ કે અમે આરામથી દર્શન કરીને આવ્યા, અમને કાંઈ તકલીફ ના પડી. તો તમે બધા જઈ આવો. અડેલ વલ્લભમાં અમારી સુધી લેજો, ચરણાટમાં ગુસાઈજીમાં અમારી સુધી લેજો, અને તમે અયોધ્યા જાઓ ત્યાં રામને દંડવત કરો ત્યારે અમારી સુધી લેજો. મારે જાહેરમાં એટલે કહેવું પડ્યું કે બધાય તમે ફોન કરીને કહો હાલો, પણ હું બહુ રાજી છું. હવે બીજી એક ખાસ અગત્યની જાહેરાત,